अरे भाई ए दुश्मन ने मारा हवाला करी दे भाई ના મોટા ભાઈ એ કોઈ દેવોનો દુશ્મન નહીં, પણ આજ કનૈયાનો લાડીલો અને પ્રેમીલો ભક્ત હતો. આજ કનૈયાનો ભક્ત એ તો તમારો પણ ભક્ત કહેવાય. અરે ભાઈ ભગત હોય ને એ ભક્તિ કરી જાણે, લાડુ નાખે ઝારીના માર નો મારે ભાઈ. હા મોટા ભાઈ, આજે ભક્તો માટે આ કનૈયો યુગો યુગથી માર સહન કરતો આવ્યો છે. માટે મારો ભક્ત એ તમારો પણ ભક્ત કહેવાય. માટે એને ભક્તના રૂપમાં સ્વીકાર કરો. અરે ભાઈ જો એ ભક્તને તું મારા હવાલે નહીં કરે ને તો તારે મારો માર પણ સહન કરવો પડશે. અરે મોટા ભાઈ, જ્યારે હોય ત્યારે તમારા હળના બળનો અભિમાન કરો છો. આજ હું પણ જોઉં છું આજ તમારા હળમાં કેટલી તાકાત છે. તમારી તાકાત તમે દર્શાવી શકો છો. તો તું પણ જોઈ લે કે આ હળધારીના હળમાં કેટલી તાકાત છે. હા મોટા ભાઈ.
આ ભાઈ ભાઈની રમતમાં તારી જીત અને મારી હાર થાય છે ભાઈ. અરે મોટા ભાઈ, ભાઈ ભાઈમાં હાર જીતની વાત નથી હોતી. અને આ જો ખરેખર તમે કનૈયાને જીત આપતા હોય તો આજ આ કનૈયો જીતની ખુશીમાં તમારી પાસે તમારા જમણા હાથના વચન માગે મોટા ભાઈ. અરે ભાઈ, ભાઈ ભાઈમાં વાત હોય, વચન ના હોય વીરા. અરે મોટા ભાઈ, ભાઈ ભાઈમાં જરૂર પડે ત્યારે વાત અને જરૂર પડે ત્યારે વચનની પણ જરૂર પડે છે. અરે ભાઈ, વચનમાં માંગવા જેવું માંગજે ભાઈ. હા મોટા ભાઈ, વચનમાં જે માંગવા જેવું હશે ને આજ કનૈયો એ જ માંગશે. તો લે ભાઈ, તને આ જમણા હાથના વચન છે. અરે મોટા ભાઈ, આ જેને તમે દેવોનો દુશ્મન કહો છો એ કોઈ દેવોનો દુશ્મન નહીં, પણ આજ કનૈયાને લાડીલો અને પ્રેમીલો ભક્ત કોકરણગઢના રાજા અજમલ હતા. આજ તેમની ઘરે તમારે અને મારે આજ પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો. આજ આજ કુવામાં એવું તારી વિરાટ તો વરત હવે કુવામાં ઉતારી વરત નથી રે વજા.
Bye.
મોટા ભાઈ આ તમે રાજા અજમલની ઘરે અવતાર ધારણ કરવાની તૈયારી કરો. આજ હું હમણાં જ મારા લાડીલા અને પ્રેમીલા ભક્તને મળી આજ હમણાં જ તમારી પાછળ પાછળ આવું. ભલે વીરા. એ અજમલ તારા રંગમાં રંગાય